મિત્રો આપણે અગાઉ બે ભાગમાં ચેપ્ટર નંબર 5 જે છે સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ ને સમજ્યો છે। ત્યાર પછી આજે પાર્ટ નંબર 3 માં એના ડુ ડઝ સાથે જે રૂપ વપરાય છે સર્વનામના એ અને WH ક્વેશ્ચન્સ એ સાદા વર્તમાન કાળની અંદર એ કેવી રીતે બને છે એના વિશે આપણે અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો ડુ અને ડઝ સાદા વર્તમાન કાળની અંદર એ ક્યારે વપરાય છે, કયા સર્વનામો સાથે એનો ઉપયોગ થાય છે, તો આપણે અહીંયા ફરી પાછા અહીંયા કંઈક લખીએ। એકવચન, એની સામે બહુવચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ। બરાબર છે મિત્રો? પ્રથમ પુરુષ એક વચનમાં I, બહુવચનમાં we, બીજો પુરુષ એક વચનમાં you, બહુવચનમાં પણ you, ત્રીજો પુરુષ એક વચનમાં he, she અને it નો ઉપયોગ થાય છે જ્યારે બહુવચનમાં they નો ઉપયોગ થાય છે। હવે do અને does એ અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। બરાબર છે? સાદા વર્તમાન કાળની જે આપણી પાસે મુખ્ય વાક્ય રચનાઓ છે એમાં ક્યાંય સહાયકારક ક્રિયાપદ નથી। સાદા વર્તમાન કાળની જે વાક્ય રચનાઓ છે એમાં મુખ્ય ક્રિયાપદ જે છે એ મુખ્ય ક્રિયાપદનું જ સ્વરૂપ s કે es લાગેલું અથવા તો મૂળ રૂપ જે છે એ વિધાન વાક્ય રચના, જેને આપણે ગુજરાતીમાં હકાર વાક્ય રચના તરીકે ઓળખીએ છીએ, એની અંદર એ ઉપયોગ કરવામાં આવે છે। બરાબર છે? તો વિધાન વાક્ય રચનાની અંદર અથવા તો હકાર વાક્ય રચનાની અંદર સાદા વર્તમાન કાળની અંદર જે ક્રિયાપદ છે એ જો ત્રીજો પુરુષ એક વચન હોય છે તો આપણે એને s કે es લગાડીએ છીએ। આપણે ગત લેક્ચરની અંદર એ વસ્તુ વિશે વાત કરી હતી કે ક્યારે s કે es લાગે છે અને s કે es કેવી રીતે લાગે છે, s લાગશે કે es લાગશે, એના જે નિયમો છે એના વિશેની ચર્ચા જે છે એ પણ આપણે ગયા લેક્ચરની અંદર સમજેલી છે। તો અહીંયા જ્યારે વાક્ય રચનાને આપણે નકાર બનાવવી છે અથવા તો વાક્ય રચનાને જ્યારે આપણે પ્રશ્નાર્થમાં ફેરવવી છે તો મિત્રો સહાયકારક ક્રિયાપદ વગર તમે વાક્ય રચનાને નકાર પણ નથી બનાવી શકતા અને વાક્ય રચનાને પ્રશ્નાર્થ પણ નથી બનાવી શકતા। જો સહાયકારક ક્રિયાપદ હોય વાક્યની અંદર તો તમે કર્તા અને ક્રિયાપદનું સ્થાન ચેન્જ કરી નાખો અને છેલ્લે પ્રશ્નાર્થ મૂકો તો એ વાક્ય રચના પ્રશ્નાર્થ બની જાય। અને જો તમારે નકાર બનાવવી છે તો સહાયકારક ક્રિયાપદ પછી તરત તમે નોટ મૂકો એટલે વાક્ય રચના છે એ નકાર બને છે। પણ આપણે જે સાદા વર્તમાન કાળની વાક્ય રચનાઓ વિશે સમજ મેળવી ગયા લેક્ચરની અંદર, તો એ વાક્ય રચનાની અંદર તમે એ વસ્તુ જોઈ કે અહીંયા સહાયકારક ક્રિયાપદ છે નહીં। હવે આવી પરિસ્થિતિમાં જો વાક્યને આપણે નકારમાં બનાવવું છે અથવા તો વાક્યને આપણે પ્રશ્નાર્થમાં બનાવવું છે તો શું કરવું પડશે? તો કે વાક્યની અંદર કાળ અને કર્તા મુજબ એ સહાયકારક મૂકવું પડે છે। તો સાદા વર્તમાનની અંદર સહાયકારક તરીકે કાં તો do નો ઉપયોગ થાય છે કાં તો does નો ઉપયોગ થાય છે। બરાબર? તો હવે કયા સર્વનામ સાથે do નો ઉપયોગ થશે અને કયા સર્વનામની સાથે does નો ઉપયોગ થશે, આપણે એ વસ્તુ એની ચર્ચા અહીંયા કરીએ છીએ। બરાબર? તો મિત્રો જેવી રીતે ક્રિયાપદના અંદર ત્રીજા પુરુષ એક વચનમાં s કે es લગાડીએ છીએ એ બધા જ વાક્યોને તમારે જ્યારે નકાર બનાવવા છે અથવા તો એ વાક્યોને જ્યારે પ્રશ્નાર્થ બનાવવા છે તો આપણે does નો ઉપયોગ કરીએ છીએ। એ સિવાયના જેટલા સર્વનામો છે કે જ્યાં તમે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકેલું છે એટલે કે ત્રીજો પુરુષ એક વચન સિવાયના એ બધા સર્વનામોની સાથે આપણે do નો એ ઉપયોગ કરીએ છીએ। હું અહીંયા બોર્ડ ઉપર એ વસ્તુ સમજાવું છું। પ્રથમ પુરુષ એક વચનમાં I સાથે આપણે do નો ઉપયોગ કરીએ, we સાથે પણ આપણે do નો ઉપયોગ કરશું, you એક વચન બીજો પુરુષ એક વચનમાં પણ આપણે do નો ઉપયોગ કરીએ છીએ, બહુવચનમાં પણ આપણે do નો જ ઉપયોગ કરીએ છીએ। ત્રીજો પુરુષ એક વચન કે જ્યાં આપણે ક્રિયાપદને s કે es લગાડેલું છે
બરાબર ને? તો જ્યાં s કે es લગાડેલું છે એવા વાક્યને તમારે નકાર બનાવવું છે અથવા તો એવા વાક્યને તમારે પ્રશ્નાર્થ બનાવવું છે તો ત્યાં તમારે does નો ઉપયોગ કરવો પડશે એટલે કે he does, she does અથવા તો it does અને ધ્યેય સાથે પાછું આપણે do નો ઉપયોગ કરીશું. બરાબર છે? તો મિત્રો સહાયકારક ક્રિયાપદ કયા સર્વનામ સાથે Q એ યુઝ કરવામાં આવે છે એની એ આપણે ચર્ચા કરી. માનો કે આપણી પાસે વાક્ય છે, અહીંયા હું તમને ઉદાહરણ માટે એ વસ્તુ સમજાવું. માનો કે આપણી પાસે એક વાક્ય છે I play football. બરાબર છે? આ હકાર વાક્ય છે, અફર્મેટિવ સેન્ટેન્સ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. આ હકાર વાક્યને વિધાન વાક્યને જ્યારે મારે નકારમાં ફેરવવું છે, બરાબર, તો અહીંયા સહાયકારક નથી, વાક્યની અંદર સહાયકારક આપવામાં આવેલું નથી. તો મારે જ્યારે આ વાક્યને નકારમાં ફેરવવું છે અથવા તો પ્રશ્નાર્થમાં ફેરવવું છે, બરાબર, તો મારે સહાયકારક ક્રિયાપદ વાક્યના કાળ અને કર્તાને અનુરૂપ મૂકવું પડશે. બરાબર, એટલે કે do અથવા તો does બેમાંથી કોઈ એક. અહીંયા કાળ જે છે એ વર્તમાન છે, બરાબર, તો do અને does નો ઉપયોગ થાય છે સાદા વર્તમાન કાળની અંદર. તો I છે તો મારે આની સાથે શું વાપરવું પડશે? do. માનો કે આ વાક્ય છે એને હું નકારમાં બનાવીશ તો I do not play football. બરાબર છે? આ વાક્ય છે એ નકાર બની ગયું. જ્યાં સુધી do શબ્દનો ઉપયોગ નથી કરતા આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે, ત્યાં સુધી તમે not શબ્દ મૂકી શકતા નથી. બરાબર, I not play football એમ નહીં બને વાક્ય. જો એ રીતે વાક્ય બનાવશું તો એ વાક્ય રચના આપણી ખોટી બનશે અથવા તો is નો ઉપયોગ નહીં થઈ શકે, કારણ કે અહીંયા સહાયકારક ક્રિયાપદ જે છે એનો ઉપયોગ કરવાનો છે. સહાયકારક ક્રિયાપદ પાછા to be ના સ્વરૂપમાં પણ નહીં આવે. બરાબર છે? તો અહીંયા do અથવા તો does નો ઉપયોગ એ આપણે કરવો પડશે. એવી રીતે માનો કે હું એક બીજું ઉદાહરણ આપું. He eats પાણીપુરી. બરાબર, he eats પાણીપુરી. જો he ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે આપણે અહીંયા s લગાવ્યું. હવે આ વાક્યને મારે નકાર બનાવવું છે તો હું શું કરીશ? તો કે he સાથે શેનો ઉપયોગ કરશું? does નો. does not. હવે મુખ્ય ક્રિયાપદ જે છે એને હું અહીંયા મૂળ રૂપમાં લઈ લઈશ. પછી હવે ત્યાં s નહીં લાગેલો હોય અથવા તો es કે es જે લગાડેલું હોય તે ક્રિયાપદ. બરાબર, જ્યારે તમે does નો ઉપયોગ કરો છો વાક્ય રચનાની અંદર એ નકાર હોય કે પ્રશ્નાર્થ, પણ પછી s કે es લાગેલું સ્વરૂપ છે એ નહીં રહે, પણ એનું મૂળ સ્વરૂપ આવી જશે. એટલે પછી s દૂર કરી દઈશ, eat મૂકીશ અને પછી અન્ય શબ્દો પાણી. બરાબર, he does not eat પાણીપુરી. માનો કે આ વાક્ય છે અને મારે પ્રશ્નાર્થમાં ફેરવવું છે તો હું શું કરીશ? does જે છે એટલે કે સહાયકારક ક્રિયાપદ એને હું વાક્યના કર્તાના સ્થાને લાવીશ. વાક્યનો કર્તા જે છે એને હું સહાયકારક ક્રિયાપદ એટલે કે does ના સ્થાને લઈ લઈશ અને વાક્યમાં છેલ્લે હું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશ એટલે આ વાક્ય છે એ પ્રશ્ન વાક્ય બની જશે. કેવી રીતે બનશે? તો કે does he eat પાણીપુરી. બરાબર છે? does he eat પાણીપુરી. તો આ વાક્ય છે એ પ્રશ્ન વાક્ય બની ગયું. બરાબર છે? તો અહીંયા મિત્રો આ વાત જે છે એ ને આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે ત્યાંથી આગળ એ WH ક્વેશ્ચન એના વિશે એ આપણે ચર્ચા એ શરૂ કરીએ છીએ. તો મિત્રો આપણે do અને does વડે જે પ્રશ્નો બને છે એની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીએ છીએ WH ક્વેશ્ચન્સ. સાદા વર્તમાન કાળની અંદર WH ક્વેશ્ચન્સ એ કેવી રીતે બનાવવામાં આવે છે. તો આપણે જે ઉદાહરણ આપેલા છે આપણે ઉદાહરણોને સમજીએ એટલે આપણને ખ્યાલ આવશે. સૌથી પહેલું છે who reads a book? Who reads a book? મિત્રો અહીંયા ખાસ આપણે ધ્યાન રાખશું who સાથે જે ક્રિયાપદ વાપરવામાં આવે છે ને ત્રીજા પુરુષ
પુરુષ એકવચનનું જ સાદા વર્તમાનમાં વાપરવામાં આવે છે. જ્યારે જવાબ લખશું ત્યારે જવાબમાં એ જરૂરી નહીં બને કે ત્રીજા પુરુષ એકવચનનું જ ક્રિયાપદ વપરાય કે એ સિવાયનું વપરાય, એટલે કે એસ કે ઈએસ લાગેલું વપરાય કે એ સિવાયનું વપરાય. એનું કારણ છે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ ને ત્યારે આપણને ખબર નથી હોતી કે વાક્યનો કર્તા એકવચનમાં છે કે બહુવચનમાં છે. પણ જ્યારે જવાબ મળે છે ત્યારે તો જે જવાબ આપનાર વ્યક્તિ છે, બરાબર, એને ખબર છે કે વાક્યનો કર્તા એકવચન છે કે વાક્યનો કર્તા બહુવચન છે, બરાબર, કે ત્રીજો પુરુષ છે કે એ સિવાયનો છે. તો એવી જગ્યા ઉપર વાક્યના કર્તાને અનુરૂપ એ ક્રિયાપદ જે છે એનું સ્વરૂપ મૂકે છે. જેમ કે અહીંયા આપણે એના બે જવાબ આપેલા છે. સૌથી પહેલું છે અતુલ રીડ્સ અ બુક. અતુલ રીડ્સ અ બુક, બરાબર છે. તો ત્યાં રીડ્સ જે છે એ એનું એક સ્વરૂપ થયું, કારણ કે અતુલ ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજા પુરુષ એકવચન સાથે એસ કે ઈએસ લાગે છે. પણ તમે જ્યારે બીજા જવાબને જુઓ છો તો બીજો જવાબ લખાયેલો છે ધ ચિલ્ડ્રન રીડ અ બુક, બરાબર. અહીંયા તમે જુઓ રીડ છે એ મૂળ સ્વરૂપમાં આવી ગયું. કેમ? તો કે ત્યાં વાક્યનો કર્તા ત્રીજો પુરુષ છે પણ એકવચન નથી. ત્રીજો પુરુષ બહુવચન થઈ ગયું. ધ ચિલ્ડ્રન જે છે તો ત્યાં એસ કે ઈએસ નથી લાગતો. એટલે હુંથી જ્યારે પ્રશ્ન બનાવીએ સાદા વર્તમાન કાળમાં ત્યારે આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની છે કે ત્યાં ક્રિયાપદને એસ કે ઈએસ લગાડેલું સ્વરૂપ જ મૂકવાનું છે. પણ જવાબમાં એ આવશે કે નહીં એ વાક્યના કર્તા ઉપર આધારિત રહેશે, બરાબર છે. એ સિવાયના બાકી બધા જે WH સર્વનામો છે, આ બધા જ WH સર્વનામો ની સાથે જે કર્તા ઉપયોગમાં આવેલો છે એ પ્રમાણે ડુ અથવા તો ડઝ, ત્રીજો પુરુષ એકવચન છે તો ડઝ, એ સિવાયનો છે તો ડુ, બરાબર. હવે મિત્રો આ વસ્તુ વચ્ચે હું થોડોક તફાવત તમને સમજાવું કે WH ક્વેશ્ચન કોને કહેવાય છે અને નોન WH. આપણે ડુ અને ડઝ વડે જે બનાવ્યું એ નોન WH છે અને આ બધા WH છે. તો WH શા માટે આ કહેવાના, પહેલા છે એ નોન WH શા માટે કહેવાના? તો જે WH પ્રશ્નો છે ને એની તમે શરૂઆત જોશો ને તો જે પહેલો શબ્દ મૂકવામાં આવેલો હોય એ પહેલા શબ્દની શરૂઆત WH થી થાય છે. જેમ કે અહીંયા પહેલો પ્રશ્ન થયો હો, શેનાથી બન્યો છે? WHO, એટલે કોણ, વાક્યની અંદર ક્રિયા કોણ કરે છે તે જાણવા માટે થઈ અને હું વડે પ્રશ્ન પૂછે છે. એવી રીતે પછી છે વોટ, બરાબર. એવી રીતે પછી છે વેર, વેન. આપણે WH પ્રશ્નો જે છે એ અગાઉ સમજેલા છે. WH પ્રશ્નોના જવાબ તમે યસ કે નો માં ના આપી શકો. નોન WH ના જવાબ તમે યસ કે નો માં આપી શકો, બરાબર. જેમ કે ડુ યુ પ્લે ક્રિકેટ તો જવાબ આપી શકાય યસ. આર યુ રેડી જવાબ આપી શકાય યસ. આર યુ અ સ્ટુડન્ટ જવાબ આપી શકાય યસ અથવા નો, બરાબર. હકાર અથવા નકારમાં જવાબ આપી શકો. પણ હુ આર યુ જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો તમે યસ કે નો જવાબ આપી શકો? ન આપી શકો. વોટ આર યુ ડુઈંગ એવો પ્રશ્ન પૂછવામાં આવે તો તમે યસ કે નો વડે જવાબ આપી શકતા નથી, આપી શકતા. તો એવા બધા જવાબ માટે તમારે કોઈ એક વાક્ય અથવા તો કોઈ એક આખો શબ્દ જે છે એ લખવો પડતો હોય છે. યસ કે નો થી એનો જવાબ આપી શકાતો નથી. તો એવા બધાને WH. બીજો એક મહત્વનો આ વસ્તુ જે વાત કરી કે જેની શરૂઆત WH થી થાય છે એમાં એક હાવ છે ને, WH પ્રશ્નની અંદર હાવનો એ સમાવેશ કરવામાં આવે છે. જો કે એની શરૂઆત WH થી નથી થતી, બરાબર, પણ એ એક અપવાદ છે. જો કે એ આપણે જ્યારે આવશે ત્યારે આપણે એના વિશે ચર્ચા કરશું, બરાબર છે. હાવ શબ્દ જે છે એ WH માં એ સમાવેશ કરવામાં આવે છે. મિત્રો બીજો પ્રશ્ન આપણે સમજીએ. બીજું છે વોટ ડઝ અનિલ ઈટ. What does Anil eat? તમે જુઓ વાક્યનો કર્તા અનિલ છે અને એટલા માટે તેમને એની સાથે does નો ઉપયોગ થયો છે, બરાબર. does નો ઉપયોગ થયો એટલે મૂળ ક્રિયાપદ
ક્રિયાપદ છે એ રૂપમાં આવી ગયું, મુખ્ય ક્રિયાપદ છે એના મૂળ રૂપમાં આવી ગયું, બરાબર છે ને? તો આનો જવાબ આપણને આપવામાં આવેલો છે what does અનિલ eat? અનિલ શું ખાય છે? તો જવાબ છે અનિલ eats a banana. અનિલ eats a banana. ત્યાં આપણે eat શબ્દ છે એને s લગાવ્યો કારણ અનિલ ત્રીજો પુરુષ એક વચન છે, પણ જ્યારે વાક્યનો કરતા બહુવચનમાં હોય અને વોટથી પ્રશ્ન પૂછવાનો હોય જેમ કે આના પછી છે what do they sing? what do they sing? તમે અહીંયા જુઓ do નો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ વાક્યનો કરતા ત્રીજો પુરુષ છે પણ બહુવચન છે અને do સાથે ક્રિયાપદ છે એના મૂળ રૂપમાં આવે છે, બરાબર? જો કે do અને does બંને સાથે ક્રિયાપદ મૂળ રૂપમાં આવે છે. હવે જ્યારે આ પ્રશ્નનો જવાબ આપણે લખીએ તો જવાબ છે they sing a song. they sing a song, બરાબર? they છે ત્રીજો પુરુષ બહુવચન એની સાથે ક્રિયાપદ મૂળ રૂપમાં તે વાપરવામાં આવે છે. ત્યાર પછી આપણે 3 નંબરનું ઉદાહરણ જોઈએ તો which game do they play? which game do they play? બરાબર? તેઓ કઈ રમત રમે છે? do. કારણ do શા માટે વપરાયું? વાક્યનો કરતા ત્રીજો પુરુષ બહુવચન છે, પ્લે ના મૂળ રૂપમાં આવી ગયું. જ્યારે આ વાક્યનો આપણે જવાબ લખીએ તો they play chess, આપણે જવાબમાં આપેલું છે chess, તો આનો જવાબ બનશે they play chess. તેઓ કઈ રમત રમે છે? તો આપણને જવાબ આપેલો છે કે તેઓ ચેસ રમે છે, બરાબર? એવી રીતે which થી ત્રીજા પુરુષ એકવચન સાથે એ વાક્યનો પ્રશ્ન બનાવેલો છે which car does she like? which car does she like? she ત્રીજો પુરુષ એકવચન છે માટે does નો ઉપયોગ થયો, ક્રિયાપદના મૂળ રૂપમાં છે, બરાબર? જ્યારે આનો જવાબ લખશું ત્યારે does છે એ પૂરું થશે એટલે like છે અને આપણે s લગાવવો પડશે, તો જવાબ બનશે she likes the red car. she likes the red car, બરાબર છે? ત્યાર પછી ઉદાહરણ નંબર 4 આપણે ઉદાહરણ નંબર 4 સમજીએ તો when does Amar play? when does Amar play? બરાબર? અમર ત્રીજો પુરુષ એકવચન છે માટે does સાથે play એ મૂળ રૂપમાં વપરાયું છે. જવાબ આપેલો છે આપણને અમર plays in the evening. Amar plays in the evening, બરાબર? એમાં જ એક બીજું વાક્ય છે when do we study? when do we study? બરાબર? તો એનો જવાબ આપણને આપવામાં આવેલો છે we study in the afternoon. we study in the afternoon. મિત્રો જ્યારે ત્રીજો પુરુષ એક વચન છે તો એવા સમયે who ને બાદ કરતા જેનાથી આપણે પ્રશ્નો બનાવીએ છીએ એની સાથે does નો ઉપયોગ કરીએ. એ સિવાયનો જો વાક્યનો કરતા છે ત્રીજો પુરુષ એક વચન સિવાયનો તો ત્યાં આપણે do નો ઉપયોગ કરીએ.
એ જ રીતે એના જવાબમાં પણ જે મુખ્ય ક્રિયાપદ છે જો ત્રીજા પુરુષ એકવચન સાથે વપરાયેલું છે તો એને એસ કે એસ લગાડશું. એ સિવાયનું છે તો આપણે એના મૂળ રૂપની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો ચોથા ઉદાહરણ પછી આપણે પાંચમું ઉદાહરણ અને છઠ્ઠું ઉદાહરણ આપેલું છે. આપણે એ ઉદાહરણ સમજીએ તો પાંચમું ઉદાહરણ છે where does Minal go. ઉદાહરણ નંબર 5 છે where does Minal go. મિનલ ત્રીજો પુરુષ એકવચન છે માટે મિનલ સાથે does નો ઉપયોગ થયો છે. મુખ્ય ક્રિયાપદ છે એ go એ આપવામાં આવેલું છે. જ્યારે આનો આપણે જવાબ લખીએ તો જવાબ આપણને આપેલો છે મિનલ goes to school. મિનલ goes to school. બરાબર. મિનલ સાથે go શબ્દનો યુઝ કરશું તો go જે છે એને આપણે es લગાડવાનો થશે. એવી રીતે એમાં ત્રીજા પુરુષ એકવચન સિવાયનું ઉદાહરણ આપેલું છે તો where do the girls ski. where do the girls ski. the girls જે છે એ બહુવચનમાં છે. ત્રીજો પુરુષ છે પણ બહુવચનમાં છે એટલે એની સાથે do નો ઉપયોગ થયો છે. ski એ ક્રિયાપદ મૂળ ક્રિયાપદ તરીકે આવશે. જવાબમાં પણ મૂળ ક્રિયાપદ આવશે કારણ કે ત્રીજા પુરુષ બહુવચનમાં છે. તો જવાબ આપેલો છે the girls ski in the garden. the girls ski in the garden. બરાબર છે. એ પ્રકારે એનો જવાબ એ આપણે તૈયાર કરશું. ત્યાર પછી મિત્રો મેં તમને કીધું તેમ કે how જેની શરૂઆત w h થી થતી નથી પણ એનો સમાવેશ જે છે એ w h ની અંદર એ કરવામાં આવે છે. બરાબર. આપણે અહીંયા એના માટેનું પણ એક ઉદાહરણ એ આપવામાં આવેલું છે. આપણે એ ઉદાહરણને એ સમજી લઈએ. how many horns does the cow have. ઉદાહરણ નંબર 6. how many horns does the cow have. બરાબર. ગાયને કેટલા શિંગડા હોય છે તો જવાબ છે the cow has 2 horns. the cow has 2 horns. જો અહીંયા have એ મુખ્ય ક્રિયાપદ તરીકે આપવામાં આવેલું છે. બરાબર ને. કાવ ત્રીજો પુરુષ એકવચન છે તો ત્રીજા પુરુષ એકવચન સાથે have નું સ્વરૂપ જે છે એ has વાપરવામાં આવે છે. તો અહીંયા has નો ઉપયોગ એ આપણે કર્યો જવાબમાં the cow has 2 horns. ગાયને 2 શિંગડા હોય છે. એવી રીતે એક પ્રશ્ન how much થી આપણને પૂછવામાં આવેલો છે how much milk do they drink. બરાબર. આપણને પ્રશ્ન પૂછાયો છે how much milk do they drink. how much milk do they drink. બરાબર. તેઓ કેટલું દૂધ પીએ છે. બરાબર છે. તો એનો જવાબ આપણે આપ્યો છે they drink a lot of milk. they drink a lot of milk. બરાબર છે. તો મિત્રો જ્યારે તમે ત્રીજા પુરુષ એકવચન સાથે who સિવાય કોઈ પણ w એક પ્રશ્ન બનાવો છો તો એની અંદર વાક્યના કર્તાને ધ્યાનમાં રાખી અને આપણે does નો એ ઉપયોગ કરીએ છીએ. બરાબર. ત્રીજા પુરુષ એકવચન સિવાયની જ્યારે કર્તા એ મૂકવામાં આવે છે w h ક્વેશ્ચન્સમાં તો ત્યાં આપણે do નો ઉપયોગ કરીએ છીએ. પણ જો who થી પ્રશ્ન બનાવીએ છીએ તો who થી
પ્રશ્ન બનાવીએ ત્યારે હંમેશા મુખ્ય ક્રિયાપદ જે છે એને આપણે એસ કે ઈએસ લગાડેલા સ્વરૂપ સાથે જ એ મૂકશું. હા, એના જવાબની અંદર એવું બની શકે કે એસ કે ઈએસ ક્રિયાપદને લાગેલું રહે પણ ખરું અને ન પણ રહે. એ જવાબની અંદર મૂકવામાં આવેલા વાક્યના કર્તાના એ આધારે આપણે મૂકીએ છીએ. બરાબર ને? જેમ કે હુ રીડ્સ અ બુક, તો આપણે એ પ્રશ્નના જવાબમાં આઈ રીડ અ બુક એમ લખી શકીએ. હી રીડ્સ અ બુક એમ પણ લખી શકીએ. બરાબર? તો વાક્યનો કર્તા જો ત્રીજો પુરુષ છે તો હુ સાથે એસ કે એસ વપરાયેલું છે અને આપણે વાપરવાનું છે. પણ જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન નથી તો ત્યાં ક્રિયાપદ જે છે એ એના મૂળ રૂપમાં એ આપણે મૂકવું પડે છે. એ સિવાયના જેટલા આપણે WH સર્વનામો જોયા કે જે WH સર્વનામોમાં વોટ, વેર, વેન અને આપણે હાઉ મેની અને હાઉ મચ નો ઉપયોગ એ પણ કરતા જોયા. તો ત્યાં વાક્યનો કર્તા જો ત્રીજો પુરુષ એકવચન છે તો ડઝ સાથે ક્રિયાપદના મૂળ રૂપને વાપરશું પ્રશ્ન બનાવવા માટે. જવાબમાં તો આપણે સીધું એસ કે ઈએસ લગાડેલું સ્વરૂપ જ મૂકવાનું છે. જો ત્રીજા પુરુષ એકવચન સિવાયનો વાક્યનો કર્તા છે તો ત્યાં આપણે ડુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરશું અને એના જવાબની અંદર પણ સીધું ક્રિયાપદનું મૂળ રૂપ જે છે એ જ આપણે ઉપયોગમાં કરવાનું છે. તો મિત્રો, પ્રેક્ટિસ આ પ્રશ્નોની એ થોડીક વધારે કરજો. સાદો વર્તમાન કાળ ખૂબ જ અગત્યનો કાળ. આપણે જેટલો અભ્યાસ કરીએ છીએ હવેથી ધોરણ 6 થી લઈ અને જેટલા સુધી ધોરણો એ આપણે ભણીએ છીએ એ બધાની અંદર સાદો વર્તમાન કાળ કોઈક ને કોઈક સ્વરૂપે અલગ અલગ પ્રમાણેની વાક્ય રચનાઓમાં એ આપણે આવે જ છે. ત્રણેય સાદા કાળ જે છે એ આવે છે. તો અત્યારથી જ આ વસ્તુને બહુ સારી રીતે એ આપણે સમજી લેવાનું છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની એક્સરસાઇઝ એ સોલ્યુશન કરશું.